દ્રશ્યો જોઈને એવું લાગે કે જાણે કોઈ ક્રિકેટ ટીમની બસનું આગમન થયું છે। કોઈ મોટા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ડેલિગેશન ઉતરી રહ્યું હોય એવું પણ લાગશે, પરંતુ આ તમામ એ નમૂનાઓ છે જે 31st પહેલા 30મીની રાત્રે ઢીંગલી બનીને શહેરમાં ફરતા હતા। નવા વર્ષની ઉજવણીમાં દારૂ ઢીંચીને ધમાચકડી મચાવનારા પર એક્શન લેવાની શરૂઆત સુરત પોલીસે એક દિવસ પહેલા જ કરી દીધી। શહેરના પાંડેસરા, અલથાણ, ખટોદરા, વેસુ, અઠવા સહિતના વિસ્તારમાં મોટા પાયે ડ્રાઈવ હાથ ધરાઈ। આ દરમિયાન 200થી વધુ દારૂડિયા પકડાયા। સ્થિતિ એવી થઈ કે દારૂડિયાને ભરવા માટે પોલીસના વાહન ખૂટી પડ્યા અને દારૂડિયાઓને પકડીને આ રીતે ખાનગી બસમાં લાવવા પડ્યા। સુરત પોલીસ કમિશનરના આદેશના પગલે ઝોન 4 માં આવતા પોલીસ સ્ટેશનોએ કાર્યવાહી કરી અને દારૂડિયાઓ પર તવાઈ બોલાવી। પોલીસની ડ્રાઈવમાં કેટલાક નશાની હાલતમાં ઝડપાયા, જ્યારે કેટલાક નશામાં વાહન હંકારતા દેખાયા। 31મી ડિસેમ્બર એટલે કે 2024નો આજે છેલ્લો દિવસ છે અને આજે મોડી રાત બાદ 2025 આવશે ત્યારે જૂના વર્ષની વિદાય અને નવા વર્ષની વેલકમ કરવા માટે યુવા હૈયાથી લઈ લોકો થનગરી રહ્યા છે। ત્યારે સુરત પોલીસે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે, એટલે કે 31મી ડિસેમ્બરના આગલા દિવસ એટલે કે 30 ડિસેમ્બરના રોજ સુરત પોલીસ દ્વારા ઝોન 5 વિસ્તારમાં આવેલા અઠવા, ઉમરા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જ રાતમાં 120 જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે। ખાસ કરીને સુરતમાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઝોન 5 વિસ્તારમાં એટલે કે સુરતના ડુમ્મસ રોડ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના હોય છે, ત્યારે દારૂ પીધેલા લોકો માટે સુરત પોલીસે કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। આગલે દિવસે જો 120 લોકો પકડાયા હોય તો આજે 31મી ડિસેમ્બર છે અને કહી શકાય કે વર્ષનો છેલ્લો દિવસ છે। 2024ને વિદાય સાથે 2025ને વેલકમ કરવા લોકો રસ્તા પર ઉતરશે, ત્યારે આજે કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તે જોવાનું રહ્યું। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। 31 ડિસેમ્બરને લઈને દેશભરમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા પોલીસે દારૂ ઢીંચીને ઢીંગલી બની રહેલા શખ્સોને દબોચી લેવા માટે અનોખી તરકીબ અપનાવી છે। વડોદરા ડીસીપી અભય સોનીએ પ્રાયોગિક ધોરણે કેટલાક યુવકોને રસ્તાની સાઈડ પર રહેલા સફેદ પટ્ટા પર ચાલવા માટે જણાવ્યું હતું। જે શખ્સ સફેદ પટ્ટા પર લથડિયા ખાઈને ચાલે તેની તપાસ કરવામાં આવી અને આ શખ્સોને સફેદ પટ્ટા પર ચલાવ્યા બાદ બ્રેથ એનાલાઇઝર મશીનથી તપાસવામાં આવતા અને ખાતરી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી। અકોટા બ્રિજ પર વડોદરા ડીસીપી અભય સોનીનો આ નવતર પ્રયોગ જોઈને નશેડીઓ જ નહીં પરંતુ સાથી પોલીસ કર્મીઓ પણ ચકિત થઈ ગયા હતા। પોલીસ અધિકારીઓનો આ નવતર પ્રયોગ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं। ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है। इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है। तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या अब्यूज़ के प्रभाव में है या नहीं।